વિકાસશીલ સરકારના રાજમાં હજુ પણ ક્યાંક વિકાસની રાહ જોઈને લોકો બેઠા છે। આજે એક એવા સંઘર્ષની કહાની બતાવી છે જ્યાં તંત્રની એક ભૂલના કારણે લોકો જોખમ ખેડવા મજબૂર છે। કેવા પ્રકારની ભૂલ, આવું જોઈએ। પ્રગતિશીલ ગુજરાતમાં પોતાના વિસ્તારની પ્રગતિ ઈચ્છતા લોકોના સંઘર્ષને જુઓ। સરકારે નદી પરના પુલ, કોઝવે બનાવવા દર વર્ષે કરોડો રૂપિયા ફાળવ્યા, પરંતુ તે રૂપિયા પાણીમાં જ જતા હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો પંચમહાલ જિલ્લાના મહુલિયા ગામના રસ્તાના છે। અહીંયા નદી પર કોઝવે તો વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોઝવેની આગળ બુદ્ધિનું પ્રદર્શન કરનારા લોકોએ ચેકડેમ બાંધી દીધો, જેથી કોઝવે ધોવાઈ ગયો, પાણીમાં ડૂબી ગયો। પરિણામે મહુલિયા ગામના લોકો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। કોઝવેને કિનારી પર સેવાળ જામી ગયું છે, છતાં તે જ કિનારી પર ચાલીને લોકો અને વિદ્યાર્થીઓ નદી પાર કરવા મજબૂર બન્યા છે। લોકોને કેટલી તકલીફ પડે છે તમે ખુદ તેમની પાસેથી જ સાંભળો। ચોમાસામાં અમારે 2 થી 3 મહિનાનું શિક્ષણ બગડે છે અને અમારે 5 થી 10 કિલોમીટરનું રાઉન્ડ મારીને સ્કૂલમાં આવવું પડે છે અને અમને અહીંયા નીકળવાની બહુ બીક લાગે છે, કારણ કે અમારા 2-3 મિત્રો અંદર પડી ગયા હતા નદીમાં। અમારે અહીંયા નાળું તૂટી ગયું છે। અમને અહીંયા ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય છે। બીજી ઋતુઓમાં તો અમે જેમ તેમ કરી નીકળી જતા હોય છે, પણ ચોમાસામાં બહુ તકલીફ પડે છે। અમને 5 કિલોમીટર ફરીને આવવું પડે છે અને અડધો કલાક લેટ પણ અમે સ્કૂલમાં પહોંચી શકીએ છીએ। એટલા માટે અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંયા ઊંચામાં ઊંચો બ્રિજ બનાવી આપે। કોઝવે તૂટી જવાથી અને પાણીમાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ગામના લોકોને પણ ખેતરે જવું હોય તો 5 કિલોમીટર ફરીને જવું પડે છે। ગામ લોકો એક બાજુ રહી ગયા છે અને અમારી પ્રાથમિક શાળા, માધ્યમિક અને પંચાયત તો ગામની 40% બહેનો વિધવા છે, તો એ બહેનો પણ પંચાયત પર આવી નહીં શકતી અને ખેડૂતો પણ ખેતરમાં નહીં આવી શકતા। શિયાળાના 4 મહિનામાં સહી સલામત ખેતી નહીં કરી શકતા રસ્તાના લીધે, અને અમારા બાળકો પણ સ્કૂલમાં નહીં આવી શકતા। અહીંયા વધુ કાંઈ નથી કહેવું, બસ સરકાર મહુલિયા ગામના લોકો અને વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન વહેલી તકે લાવે તેવી અપીલ છે, જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે, જોખમ ખેડવાથી કોઈ દુર્ઘટના ન ઘટે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।